ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. તો આપણે વાત કરી રહ્યા છીએ ગુરુત્વાકર્ષણ વિશે. એમાં આપણે ન્યૂટનના જે ગુરુત્વાકર્ષણનો નિયમ છે એના વિશે વાત કરી લીધી હતી. પછી પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય એના વિશે વાત કરી લીધી અને એક ટોપિક ભણી રહ્યા હતા કે જો જેમ ગુરુત્વ પ્રવેગ હોય, બરાબર, ગુરુત્વ પ્રવેગ હોય એ પૃથ્વીની સપાટીથી આપણે અંતરિક્ષમાં જઈએ એટલે કે h ઊંચાઈએ જઈએ ત્યારે ગુરુત્વ પ્રવેગના મૂલ્યમાં કઈ રીતનો ફેરફાર આવતો હતો એના વિશે પણ વાત કરી લીધી હતી. તો એ એક કેસ થઈ ગયો. હવે જો કેસ નંબર 2 વિશે વાત કરવાની છે. આમાં શું કરીશું કે પૃથ્વીની સપાટીથી આપણે d ઊંડાઈ આવશું. પૃથ્વીની સપાટીથી d ઊંડાઈ આવતા જેના ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય છે એમાં શું ફેરફાર જોવા મળે એના વિશે વાત કરીશું. તો જો બીજો ટોપિક છે કે પૃથ્વીની સપાટીથી d ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ, કે જેમ ઊંડાઈ આવીએ, બરાબર, સપાટીથી ત્યારે ગુરુત્વ પ્રવેગના મૂલ્યમાં શું ફેરફાર થાય એ જોઈએ. તો અગેન શું કરવાનું છે, પહેલાં તો તમારે એક પૃથ્વી દોરવાની છે. અગેન તમે સારી રીતના બનાવી શકો. જો એનું દળ કેટલું હશે, પૃથ્વીનું દળ m જેટલું. હવે પૃથ્વીનું કેન્દ્ર O હશે અને કેન્દ્રથી એની ત્રિજ્યા કેટલી હશે, r જેટલી. એક પૃથ્વી હશે, એનું દળ m થઈ ગયું, એની કેન્દ્ર O છે અને એની ત્રિજ્યા r જેટલી છે. હવે શું કરવાનું છે, આ પૃથ્વીની સપાટી છે એટલે ત્યાં કંઈક ને કંઈક એના ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય હશે. કેટલું હોય આપણને ખબર છે, 9.8 મીટર પર સેકન્ડ. જો પહેલા કેસમાં આપણે આ સપાટીથી h ઊંચાઈએ જતા હતા, બરાબર, ત્યારે શું ફેરફાર આવે એ જોઈ લીધું. પણ હવે મારે ક્યાં જવાનું છે, હવે મારે ઊંડાઈ તરફ આવવાનું છે એટલે કે નીચે તરફ જવાનું છે. તો જો આ d ઊંડાઈ હશે, બરાબર, આ d ઊંડાઈ હશે, ત્યાં છે ને એક કણ રહેલો p જેટલો અને એનું દળ કેટલું છે m જેટલું, બરાબર. d ઊંડાઈએ એક કણ રહેલો છે, એનું નામ છે p અને એનું દળ કેટલું છે, ઓબ્વિયસલી m જેટલું. હવે જો આ કણનું આ કેન્દ્રથી અંતર તમે લઈ શકો, કેટલું હશે, ઓબ્વિયસલી r જેટલું હશે, બરાબર. જે કણ હશે એનું અંતર કેટલું હશે, કેન્દ્રથી r જેટલું, બરાબર. તો આયા 3 વસ્તુ આપણને જોવા મળી કે જી આયા જો કણને મેં ધ્યાનમાં રાખીને એક શું બનાવ્યું, એક સર્કલ બનાવ્યું, એક r ત્રિજ્યાનું સર્કલ બનાવ્યું અને એનું માસ કેટલું થઈ જશે, એનું દળ ms જેટલું રાખીએ, બરાબર. r ત્રિજ્યાનું જે સર્કલ બનાવ્યું અને એનું દળ કેટલું છે, ms જેટલું. હવે જે આ એક r ત્રિજ્યાનું જે સર્કલ હશે, બરાબર, એના લીધે શું લાગશે, જે p કણ હશે એના પર ગુરુત્વાકર્ષણ બળ લાગશે. તો એ પણ વાત કરીશું. તો અગેન આપણે એક કન્ડિશન લખી શકાય કે જો પૃથ્વીની ત્રિજ્યા r કેટલી હશે, r, તો એમાં હશે r પ્લસ આ d જેટલું, બરાબર, r પ્લસ d જેટલું, કે r અંતર, એક તો આ જે r ત્રિજ્યાનું સર્કલ અને d ઊંડાઈ, તો r અંતર તમને મળી શકે r માઇનસ d, બરાબર. મને r અંતર મળી ગયો. તો કાંઈ નહીં, હવે શું કરીશું, પૃથ્વીનું દળ, આનું પણ દળ, હવે બંને માટે એની ઘનતા કેટલી હોય એના વિશે વાત કરીએ. તો પહેલાં વાત કરીએ, જો આ જે ગોળો હશે r ત્રિજ્યાનો એ આ કણ p પર શું લગાડશે, ઓબ્વિયસલી ગુરુત્વાકર્ષણ બળ. તો એ જોઈશું, બરાબર. તો જો અહીં શું લખી શકાય કે પૃથ્વીની ઘનતા આપણને ખબર કેટલી હોય, ρ, પૃથ્વીનું દળ ને છેદમાં એનું કદ, એમીની વેલ્યુ મારે આમાં મેળવવાની છે. તો એમી કેટલું આવે, એમી ρ. અને જો પૃથ્વીનું કદ કેટલું હોય આપણને ખબર કે 4/3 પાઈ, 4/3 પાઈ r ક્યુબ, બરાબર, 4/3 પાઈ r ક્યુબ જેટલું હોય. તો આ એક પેલું ઇક્વેશન આપણને મળી જાય કે પૃથ્વીનું દળ 4/3 પાઈ r ક્યુબ. અને હવે કોના માટે, હવે જે r ત્રિજ્યાનો જે ગોળો છે, બરાબર, એના માટે એનું દળ કેટલું હોય, r ત્રિજ્યા માટે, બરાબર, એનું દળ કેટલું હોય, ms જેટલું, અને એનું કદ કેટલું હોય એ લખો. તો 4/3 પાઈ r ક્યુબ જેટલું,
બરાબર, એની ઘનતા રો અને કદ 4/3 પાઈ આર ક્યુબ. આને એમને રાખો રો 4/3 બરાબર પાઈ, ને આર ક્યુબની જગ્યા હવે હું શું મૂકી શકું? આર ઈ માઇનસ ડી લખી શકો કે નહીં? બરાબર, એનો ક્યુબ. તો એક આ ઇક્વેશન થઈ જશે. હવે મારે આમાં ઇક્વેશન 1 અને 2 બરાબર, ઇક્વેશન 1 અને 2 આમાં જે વેલ્યુ છે ને એ કોની જોતી? એમએસની વેલ્યુ મેળવવાની છે. તો હું શું કરીશ કે કાંઈ નહીં, ઇક્વેશન 2/1 કરો, કેમ કે મારે એમએસ કેટલું હોય? બરાબર, જે આ દળ કેટલું હોય? આર ત્રિજ્યાનો ગોળો એ મેળવીએ. એ શા માટે એ આવશે? બરાબર, તો જો શું કરીશ કે ઇક્વેશન 2/1 કરો, ઇક્વેશન 2 મૂકો તો 4/3 પાઈ 4/3 પાઈ આર ઈ માઇનસ ડી આવશે અંતર, બરાબર ને, એનો ક્યુબ, ને ઘનતા પણ આવશે રો જેટલી, ને એમ ઈ બરાબર, એમ ઈ તો એ કેટલું આવશે? 4/3 પાઈ આર ઈ ક્યુબ, ને ઘનતા આવશે રો જેટલી, બરાબર. તો ઇક્વેશન 1/2 મેં કરી નાખ્યા. તો હવે શું આવશે? MS/ME જે કેન્સલ થાય એ કરો, જે કેન્સલ થાય એ કરીએ. 4/3 કેન્સલ, એક તો રો કેન્સલ, વધ્યા શું? આર ઈ માઇનસ ડી બરાબર, આર ઈ માઇનસ ડી એનો ક્યુબ, ને આયા આર ઈ ક્યુબ. તો આમાં વેલ્યુ કોની મેળવવાની છે મારે? એમએસની. તો એમએસ એમને રાખો ને આયા ગુણાકાર કરી નાખો આનું, આ સાઈડ જમણી બાજુ, એટલે આર ઈ માઇનસ ડી ને છેદમાં આર ઈ ક્યુબ, બરાબર. આ એક દળ મળી ગયું કોનું? જે જે આર ત્રિજ્યાનો ગોળો છે એનું દળ મળી ગયો. હવે જે શું કરીશ, હવે ધ્યાન આપજો. તો જો હવે હું શું કરીશ, અહીંયા ધ્યાન આપો કે જે પી કણ હશે બરાબર, એના પર શું લાગશે? ગુરુત્વાકર્ષણ બળ લાગશે. પણ કોણ લગાડશે? જે આર ત્રિજ્યાનો ગોળો હશે એ લગાવશે, બરાબર. તો ધેરફોર જો અહીં શું લખી શકાય કે ગુરુત્વાકર્ષણ બળ
ડી ઊંડાઈએ, બરાબર. તો કેટલું આવે તો તમે જી શું આવે તો જી, પછી એક તો આવશે જી ગોળો હશે, બરાબર, એનું દળ એમએસ, પછી આ કણનું દળ ને છેદમાં શું આવી જાય કે ભાઈ આર સ્ક્વેર, પણ આ અંતર કેટલું આવશે આરઈ માઇનસ ડી જેટલું. સિમ્પલ અંતર કેટલું આવશે આરઈ માઇનસ ડી જેટલું. હવે શું કરવાનું છે, કાંઈ નથી કરવાનું. હવે જો આમાં તમારે વેલ્યુ કોની પુટ કરવાની છે, જે એમએસ દેખાય ને એની વેલ્યુ પુટ કરો. તો એફ ડી એમને જી એમને રાખો, આરઈ માઇનસ ડી એનો સ્ક્વેર કરો, બરાબર, આરઈ માઇનસ ડી એનો સ્ક્વેર ને એમ પણ એમને રાખો. એમએસની વેલ્યુ અહીંયા પુટ કરો તો શું આવશે એમએસની જગ્યા આવે તો કે ભાઈ આરઈ માઇનસ ડી એનો ક્યુબ, બરાબર, આરઈ માઇનસ ડી એનો ક્યુબ ને છેદમાં આરઈ ક્યુબ. હવે જે કેન્સલ થાય ને એ કરી નાખો. મેં શું કર્યું સિમ્પલી આ જે ઇક્વેશન છે ગુરુત્વાકર્ષણ બળવાળું એમાં એમ એસની વેલ્યુ પુટ ડાઉન કરી. હવે આમાં જે કેન્સલ થાય એ કરીએ તો એફ ડી એમને રાખીએ ને જે આ એમ દેખાય ને, બરાબર, જે કણ હશે એનું દળ છેદમાં લાવી શકો તમે લોકો. અને જો કેન્સલ શું થાય આમાંથી આયા આરઈ ક્યુબ આરઈ કેન્સલ, બરાબર. તો વધે શું આયા જી, જી આયા વધે ને આયા શું વધે કે જી આરઈ ક્યુબ ને આયા બીજું શું વધે તો કે ભાઈ આરઈ માઇનસ આરઈ, આયા જી માઇનસ આરઈ સ્ક્વેર આવે ને, આરઈ ક્યુબ, બરાબર, આરઈ ક્યુબ વધે ને આયા શું આવે કે આરઈ માઇનસ ડી, બરાબર. સિમ્પલ મેં શું કર્યું કે તો આ ટાઈપનું આપણે ઇક્વેશન મળી ગયું, બરાબર. તો હવે જો એફ બાય ડી એટલે કે એફ બાય ડી છેદમાં એમ મને શું આપે, ઓબ્વિયસલી તમને શું આપે ગુરુત્વ પ્રવેગ, પણ ક્યાં ડી ઊંડાઈએ, બરાબર ને. એફ ઇઝ ઇક્વલ ટુ એમ એના ઉપરથી ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય સિમ્પલી મળી જાય. હવે આની જગ્યાએ શું કરી શકું કે જો જી એમને રાખો, જી આરઈ સ્ક્વેર તો જો આપણને આ ટાઈપનું એક ઇક્વેશન મળી ગયું, એફ બાય ડી છેદમાં એમ જી આરઈ ક્યુબ આરઈ માઇનસ ડી ઇન્ટુ એમઈ, બરાબર. તો હવે આ ઇક્વેશનને ખાલી તમારે સિમ્પ્લિફાય કરવાનું છે. તો એફ બાય ડી એ મને શું આપે, એફ બાય ડી છેદમાં એમ, ઓબ્વિયસલી ગુરુત્વ પ્રવેગ આપે, જી આપે, પણ ક્યાં ડી ઊંડાઈએ. હવે આને આ ટાઈપનું લખો, જી એમઈ ના છેદમાં આરઈ સ્ક્વેર એને આયા લઈ લો, બરાબર. ને આયા શું વધે આરઈ માઇનસ ડી ને એક આરઈ આયા વધે. આમ શા માટે મેં કર્યું તમને સમજાયું હશે કે જો હવે શું થાય કે જી બાય ડી એમને રાખો કે ડી ઊંડાઈએ સિમ્પલી ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય જી એમઈ બાય આરઈ સ્ક્વેર એ મને શું આપે, ઓબ્વિયસલી પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ જી, તો એ વધે શું ખાલી આરઈ માઇનસ ડી ને છેદમાં આરઈ. જો કાંઈ મેં નથી કર્યું કે જી એમઈ આરઈ સ્ક્વેર એને એમને એમ લખું આરઈ માઇનસ ડી આરઈ, તો જી એમઈ બાય આરઈ સ્ક્વેર. તો એ શું આપે કે પૃથ્વીની સપાટી પર પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ કેટલું હોય એ મૂલ્ય આપે. અને જો હવે જી આ ડી ઊંડાઈએ જી એમને એમ રાખો, અને તમે આમ પણ લખી શકો કે નહીં 1D બાય આરઈ, બરાબર ને, આરઈ વડે ભાંગી નાખો. તો આ તમને એક્ઝેક્ટલી મૂલ્ય મળી ગયું, બરાબર, કે ડી ઊંડાઈએ જ્યારે પૃથ્વીની સપાટીથી ડી ઊંડાઈ તરફ જઈએ
ત્યારે ગુરુત્વ પ્રવેગના મૂલ્યમાં શું ફેરફાર આવે, બરાબર. અથવા તો કહી શકાય કે નાની ઊંડાઈ માટે જે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય હશે એ 1 - d/re ફેક્ટરથી ઘટે છે, બરાબર ને, કે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 1 - d/re આ ફેક્ટરથી ઘટે છે અને આપણે અહીંયા જોઈ પણ શકાય, બરાબર. તો આનું મૂલ્ય તમે કેલ્ક્યુલેટ કરી શકો, ડી ઊંડાઈ લઈ શકો, પૃથ્વીની ત્રિજ્યા કેટલી હોય એ લઈ શકો. તો આ તમને આઈ થિંક 9.8 મીટર/સેકન્ડ² જેટલું મળી જાય. હવે શું કરીશું, એક સારો એવો અને આઈએમપી ગ્રાફ દોરીશું, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, તો એ ધ્યાન આપજો. તો હવે એક સારો એવો અને ઇમ્પોર્ટન્ટ ગ્રાફ આવે છે. આ ગ્રાફમાં આપણે શું ડિરાઈવ કરીશું કે જે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય હશે, જીનું મૂલ્ય, બરાબર, એ અંતરના વધવા સાથે કઈ રીતમાં અંતરમાં વધારો કરીએ. તો હવે એક સારા એવા ગ્રાફ વિશે વાત કરીશું. અહીંયા વાત કર્યું જે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય હશે એ અંતર સાથે એમાં કઈ રીતનો વધારો ઘટાડો થાય એ જોઈશું, બરાબર. જ્યારે હું અંતર વધારું ત્યારે એમાં શું થાય, ઘટાડું ત્યારે શું થાય, એનો સારો એવો ગ્રાફ બનશે, ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય અને અંતરનો ગ્રાફ, બરાબર. તો આમાં જો 3 વસ્તુ કેસ લેશું. એક તો પૃથ્વીની અંદર તરફ આપણે જઈએ, બરાબર, ડી ઊંડાઈએ જઈએ ત્યારે અંતર સાથે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શું ફેરફાર થાય. પછી પૃથ્વીની સપાટી પર અને બહારની તરફ જઈએ ત્યારે ગુરુત્વ પ્રવેગના મૂલ્યમાં શું ફેરફાર આવે એ વાત કરીએ. તો જો આમાં શું કરવાનું છે કે ગુરુત્વ પ્રવેગ, બરાબર ને, આર સાથે અંતર સાથે વધારો ઘટાડો થાય એ લખીશું અને એનો ગ્રાફ દોરીશું. તો પહેલા 3 કેસ, બરાબર ને, પહેલા લેશું પૃથ્વીની અંદર ગુરુત્વ પ્રવેગ, બરાબર, પછી એની સપાટી પર અને બહાર કઈ રીતનું આવે. તો પહેલા અંદર તરફ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય લખીએ. તો GR, બરાબર, આપણને ખબર કે એક તો G આવશે, પછી શું આવે, એમી પૃથ્વીનું દળ અને છેદમાં M, બરાબર ને, અથવા તો કોઈક ગોળાનું દળ લખીએ, બરાબર, M ને છેદમાં શું આવી જાય,
કે કોઈક એક ગોળો હશે એની ત્રિજ્યા. હવે આમાં એક ગોળો હશે એની ત્રિજ્યા, હા, એની ઘનતા કેટલી હોય, અથવા તો હા દળના માટે રાખીએ, બરાબર, તો કે રો, અને એનું કદ કેટલું હોય 4/3 પાઈ આર ક્યુબ. તો એમએસની વેલ્યુ આમાં પુટ ડાઉન કરો તો જી એમ, હા જી આર, તો જી આર ક્યુબ ને આ એમ રાખો રો 4/3 પાઈ આર ક્યુબ, બરાબર. તો જે કેન્સલ, હા આયા આર સ્ક્વેર આવશે ને, જી આયા શું આવશે કે હા પૃથ્વીની બહાર ગુરુત્વ પ્રવેગ. તો પહેલા વાત કરીએ કે ભાઈ પૃથ્વીની અંદર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કઈ રીતનું એમાં વધારો ઘટાડો થાય એના વિશે વાત કરીએ. તો પૃથ્વીની અંદર ગુરુત્વ પ્રવેગ, બરાબર, તો જી, હા પહેલાં તો લખીએ કે બળ કેટલું હોય, ગુરુત્વાકર્ષણ બળ આપણને ખબર છે કે એફ જી લખીએ તો કેટલું આવે કે જી, બરાબર, એક તો એક કણ હશે એનું દળ, અને આમાં એક ગોળાકાર એક સ્ફિયર બનશે, બરાબર, એનું દળ એ કેટલું હોય એમએસ ને છેદમાં શું આવી જાય આર સ્ક્વેર જેટલું, બરાબર. ગુરુત્વાકર્ષણ બળ જી એમએસ ને છેદમાં શું આવી જાય આર સ્ક્વેર આવી જાય. હવે જો એમએસ એમને રાખો, બરાબર, એમએસની જગ્યાએ આમાં તમે ઘનતા લખી શકો, ઘનતા એમને, બરાબર, 4/3 પાઈ આર ક્યુબ, હા ઘનતા એમને 4/3 પાઈ આર ક્યુબ, આ એમએસ, બરાબર. હવે કાંઈ નહીં, જો એફ જી એમને રાખો ને છેદમાં એમ લાવી દઉં. હવે શું કરીશ, જી આર સ્ક્વેર એમને ને એમએસની જગ્યાએ આ મૂકી દઉં તો રો 4/3 પાઈ આર ક્યુબ એમને મૂકી દઉં. તો જો આ શું થઈ જશે કે એફ, હા આની જગ્યાએ જી આમ લખી શકો ગુરુત્વ પ્રવેગ, જે કેન્સલ થાય એ કરો તો આ આર ને આ કેન્સલ, તો જી રો 4/3 પાઈ ને આયા શું આવી જાય જી, હા જી રો બાય આર ને આયા ખાલી કેટલું વધે આર, બરાબર. તો આ શું કહેવા માગે કે જો પૃથ્વીની અંદર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય, હા આ કેવા, જો મેન આ બની ગયું કે પૃથ્વીની અંદર તરફ આવીએ ત્યારે જે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય હશે એ ડાયરેક્ટ અંતરના સમપ્રમાણમાં છે, બરાબર. અહીંથી જોઈ શકાય એ ડાયરેક્ટ અંતરના સમપ્રમાણ પર આધાર રાખે. બીજું શું આવે, બીજો કેસ લઈએ, પૃથ્વીની બહાર તરફ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય, બરાબર, આ ડાયરેક્ટ સમપ્રમાણમાં. પૃથ્વીની બહાર ગુરુત્વ પ્રવેગ, તો એ કેટલું હોય એ મને ખબર કે જો ડાયરેક્ટ ઇક્વેશન જી એમ બાય શું આવશે, હા જી એમ બાય આર સ્ક્વેર. તો એ ડાયરેક્ટ બહાર કઈ રીતનો આધાર રાખે તો કે 1/r સ્ક્વેર, કે અંતરના, હા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં એ ટાઈપનો આધાર રાખે. ને ત્રીજું આવે પૃથ્વીની સપાટી પર, તો જો સપાટી માટે આર, બરાબર ને. હવે આ સપાટી માટે આપણે જોઈ શકાય કે પૃથ્વીની જેટલી ત્રિજ્યા હશે એટલી જ એનું શું હશે કે પૃથ્વીની ત્રિજ્યા અને જે આર ગોળો હશે એને એ શું થઈ જશે, સમાન થઈ જશે. તો જી આર તો કઈ રીતનું આયા મૂકી શકાય તો મેક્સિમમ થઈ જશે, બરાબર ને. પૃથ્વીની સપાટી પર જે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શું થઈ જશે, મહત્તમ. અને પૃથ્વીના કેન્દ્ર પર ગુરુત્વ પ્રવેગ ઓબ્વિયસલી શૂન્ય હોય, તો એ તમે યાદ રાખી શકો. તો એક તો અંદર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ડાયરેક્ટ અંતરના સમપ્રમાણમાં, પૃથ્વીની બહાર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, અને સપાટી પર આર = RE, બરાબર ને. ડાયરેક્ટ આ ટાઈપનું આધાર રાખે. તો આના માટે ગ્રાફ દોરીએ. જો
તો જે આ 3 કન્ડિશન છે એને ધ્યાનમાં રાખીને ગ્રાફ ડ્રો કરીએ, બરાબર, GR વર્સિસ Rનો. તો જો કઈ રીતનો ગ્રાફ ડ્રો થાય ધ્યાન આપજો કે અહીંયા તમારે શું પુટ ડાઉન કરવાનું છે, GR, બરાબર, ને અહીંયા તમારે અંતર લેવાનું છે. તો પહેલાં કોના માટે જોઈએ? પહેલાં જોઈએ પૃથ્વીની અંદર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય અંતરના વધવા સાથે વધે, બરાબર, અથવા તો ડાયરેક્ટ તમે જોઈ શકો કે ડાયરેક્ટ કોના સમપ્રમાણમાં છે? તો ત્રિજ્યાના ડાયરેક્ટ સમપ્રમાણમાં છે. તો ડાયરેક્ટ એ શું અંતરના વધવા સાથે વધે, બરાબર. તો આ ટાઈપનું હું કરી શકું કે નહીં? આ કોના માટે? G ફંક્શન ઓફ R. અને આ જો આ કન્ડિશન આપેલી છે કે જે ગોળાની ત્રિજ્યા હશે એ બહુ નાની હશે, કોના કરતાં? પૃથ્વીની ત્રિજ્યા કરતાં. એક જોઈ શકાય. હવે બીજું શું આવશે? પૃથ્વીની બહાર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય. તો એ કેટલું હશે પૃથ્વીની બહાર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય? તો GR 1/r². GR ફંક્શન ઓફ 1/r², ને એ કેટલું હોય કે જો એમાં શું હશે કે જો બહાર માટે અંદર માટે આવી ગયું, બરાબર, અંદર આ બહાર માટે. તો શું કહી શકાય કે બહાર માટે ડાયરેક્ટ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય, બરાબર ને. તો અંતર વધવા સાથે કહી શકાય કે અંતર વધવા સાથે જે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય હશે એ ઘટીએ. અહીંથી જોઈ શકાય એકદમ સિમ્પલી અંતરના વધવા સાથે એ ઘટીએ, બરાબર. અને ત્રીજું કોના માટે આવશે? સપાટી પર. સપાટી પર કેટલું થઈ જશે? ઓબ્વિયસલી સપાટી પર ડાયરેક્ટ તમને મહત્તમ મળશે, R². સપાટી પર કેટલું થઈ જશે? ડાયરેક્ટ મહત્તમ, બરાબર, ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય. ને કન્ડિશન જો એક તો ગોળાની ત્રિજ્યા અને પૃથ્વીની ત્રિજ્યા બંને સમાન થઈ જશે. તો એક તો અંદર તરફ, બરાબર, તો શું કહેવાય કે ડાયરેક્ટ અંતરના સમપ્રમાણમાં, બહાર તરફ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, એટલે કે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ઘટીએ અને સપાટી પર મહત્તમ હોય. અને પૃથ્વીના કેન્દ્ર પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય આવશે 0. તો એ તમે જોઈ શકો, બરાબર. તો આ એકદમ સારો એવો ગ્રાફ છે.